ગુજરાતી વાક્ય છેડેથી ઇંગ્લિશ વાક્ય બીજા સ્થાને. ફોર એક્ઝામ્પલ આજે જુઓ યુઝડ ટુ નો ઉપયોગ. હવે યુઝડ ટુ નો ઉપયોગ સમજતા પહેલા યાદ રાખો ક્રિયા પ્લસ ત કેવી રીતે? તો જુઓ પીવું તો પીતો અથવા પીતી, ક્રિયાના છેડે ત લાગે ને વાક્ય પૂરું. રમતા, રમતો, રમતી, રમવું અને ત. વાંચતો, વાંચવું અને ત, વાંચતો અથવા વાંચતી. ચાલો હું ચા પીતો અથવા હું ચા પીતી. હું એટલે આઈ. ત છે ને ક્રિયા સાથે ત, ક્રિયા સાથે ત હોય તો ત માટે મૂકી દો યુઝડ ટુ. પીવું એટલે ડ્રિંક. વધ્યું શું? ચાનું ચા એટલે ટી. અમે ક્રિકેટ રમતા, અમે એટલે વી. રમતા ત એટલે યુઝડ ટુ, રમવું એટલે પ્લે અને ક્રિકેટ નું ક્રિકેટ. વી યુઝડ ટુ પ્લે ક્રિકેટ. તે દરરોજ વાંચતા